કોઈ પણ રાજકીય ગઢને સમજવા માટે આપણે લાગણીઓને બાજુ પર મૂકીને સીધા આંકડા ઉપર જવું પડે છે. શાસન સુધી પહોંચવાનો રસ્તો શોધવા માટે સૌથી પહેલા જમીની વાસ્તવિકતાને સમજવી પડે છે. તો આ વિશ્લેષણ કોઈ એક પક્ષ વિશે નથી, પણ એ સમજવા માટે છે કે ડેટાનો ઉપયોગ કરીને શાસન માટેનો મજબૂત માર્ગ કેવી રીતે બનાવી શકાય. તો આપણી સામે છે નારણપુરા, ગુજરાતનો એક અત્યંત શહેરી મત વિસ્તાર. અહીંના રાજકીય સમીકરણોને સમજવા એ કોઈ ફોરેન્સિક તપાસ કરવા જેવું છે. અહીંના આંકડા પોતે જ એક વાર્તા કહે છે. વર્ષોના વર્ચસ્વની, કદાચ થોડા અસંતોષની અને કદાચ આવનારા કોઈ પરિવર્તનની. ચાલો આ વાર્તાના દરેક પાસાને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. કોઈપણ પડકાર કેટલો મોટો છે એ જાણવા માટે આપણે સૌથી પહેલાં આંકડાઓ જોવા પડે, જે આ રાજકીય કિલ્લાની દિવાલોને વ્યાખ્યાયિત કરે છે, કારણ કે આ જ આંકડાઓ પર આખી રણનીતિનો પાયો ટકેલો છે. આ આંકડો જુઓ, 77.48%. આ છે 2022ની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપનો વોટ શેર. હવે આ માત્ર એક જીતનો આંકડો નથી, આ એક જબરજસ્ત વર્ચસ્વનો પુરાવો છે. આટલો મોટો જનાધાર બતાવે છે કે અહીં વર્ષોનો વિશ્વાસ, મજબૂત સંગઠન અને મતદારોની એક ચોક્કસ પેટર્ન કામ કરી રહી છે. અને હવે એની સામે આ બીજો આંકડો, માત્ર 11%. આ મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો વોટ શેર છે. આ બંને આંકડા વચ્ચેનું જે અંતર છે એ જ અહીંનું સૌથી મોટો પડકાર છે. આ કોઈ નાની હારજીતનો મામલો નથી, આ એક ઊંડી ખાઈ છે. અને આવી ખાઈને પાર કરવા માટે કોઈ સામાન્ય નહીં, પણ એક અસાધારણ વ્યૂહરચનાની જરૂર પડે. અને હવે આ ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો આંકડો, 55.78%. આ છે 2022નું મતદાન. આટલું ઓછું મતદાન કેમ? આ સવાલ ચૂંટણીના આખા સમીકરણને બદલી શકે છે. શું આ લોકોના સંતોષની નિશાની છે કે પછી એમની નિરાશા અને ઉદાસીનતાનો સંકેત? કોઈપણ રણનીતિની સફળતા આ સવાલનો સાચો જવાબ શોધવા પર જ નિર્ભર કરે છે. સારું, તો આ તો થઈ ચૂંટણીના પરિણામોની વાત. પણ આ આંકડાઓ પાછળ લોકો છે, એમના સમુદાયો છે, એમની રોજિંદી ચિંતાઓ છે. ચાલો હવે આપણે આંકડાઓથી આગળ વધીને નારણપુરાના મતદારોની નાડ પારખવાનો પ્રયાસ કરીએ. આ છે નારણપુરાનું સામાજિક માળખું. અહીં શહેરી પાટીદાર સમાજ બહુમતીમાં છે. સાથે સાથે બ્રાહ્મણ અને જૈન સમુદાયોની પણ એક મહત્વપૂર્ણ હાજરી છે. અને અહીં લગભગ 13.8% મુસ્લિમ વસ્તી પણ છે. દરેક સમુદાયને સમજવો, એમની અપેક્ષાઓને જાણવી એ કોઈપણ વ્યૂહરચનાનું પહેલું પગથિયું છે. 3264. આ કોઈ રેન્ડમ નંબર નથી. આ અમદાવાદમાં માત્ર એક મહિનામાં નોંધાયેલી રસ્તા સંબંધિત ફરિયાદોની સંખ્યા છે. આ એક જ આંકડો મોટા ડેટાને લોકોની રોજિંદી હાડમારી સાથે સીધો જોડી દે છે. એ સ્પષ્ટ કરે છે કે ખાડાઓ માત્ર રસ્તા પર નથી, પણ ક્યાંક ને ક્યાંક શાસન અને જનતા વચ્ચેના સંવાદમાં પણ છે. આ હીટ મેપ જુઓ, કેટલું સ્પષ્ટ છે. લોકો માટે ખરેખર શું મહત્વનું છે? મોટા રાજકીય મુદ્દાઓ નહીં, પણ રોજિંદા જીવનને સ્પર્શતી પાયાની સમસ્યાઓ, જેમ કે રસ્તાઓ, પાણી અને સ્વચ્છતા. આ જ એમની સૌથી મોટી ચિંતાઓ છે. અને જ્યાં ચિંતા છે ત્યાં જ પરિવર્તનનો માર્ગ પણ ખુલી શકે છે. આપણા જાહેર જીવનનો પાયો દરેક વ્યક્તિની ગરિમા અને જાણકાર જાહેર વાણી સાથે આવતી જવાબદારી પર ટકેલો છે. જ્યારે કોઈ નેતા કે તંત્ર નાગરિકોની ફરિયાદોને ધ્યાનથી સાંભળે છે, ત્યારે તે માત્ર સમસ્યાનું સમાધાન નથી કરતું, પરંતુ દરેક વ્યક્તિની ગરિમાનું સન્માન કરીને આપણા બંધારણીય મૂલ્યોને પણ મજબૂત બનાવે છે. વર્તમાન પરિસ્થિતિને બરાબર સમજવા માટે આપણે ભૂતકાળમાં જોવું જ પડે. આજની રાજકીય વાસ્તવિકતા એ કંઈ એક દિવસમાં નથી બની. એ છેલ્લા એક દાયકાના ચૂંટણી ડેટામાં છુપાયેલા સંકેતોનું જ પરિણામ છે. ચાલો આ ડેટા ટ્રેલને ઊંડાણપૂર્વક સમજીએ. આ સમયરેખા એક સ્પષ્ટ પેટર્ન બતાવી રહી છે, ખરું ને? એક તરફ ભાજપનો વોટ શેર સતત વધી રહ્યો છે, અને બીજી તરફ માત્ર કોંગ્રેસનો વોટ શેર જ નહીં, પણ કુલ મતદાન પણ સતત ઘટી રહ્યું છે. આ માત્ર એક ચૂંટણીનું પરિણામ નથી, આ એક દાયકા લાંબી રાજકીય દિશાનું સ્પષ્ટ સંકેત છે. હવે 2022ના પરિણામોને થોડા વધુ નજીકથી જોઈએ. અહીં એક નવા ખેલાડી આમ આદમી પાર્ટીએ લગભગ 8.44% મત મેળવ્યા છે. રાજકારણમાં આ ભલે નાનો આંકડો લાગે, પણ એનો સંકેત ઘણો મોટો છે. આ ક્યાંક ને ક્યાંક શહેરી મતદારોના અસંતોષ અને એક નવા વિકલ્પની શોધ તરફ ઇશારો કરે છે. તો હવે આપણે પડકાર ફેંકનાર પક્ષની સ્થિતિનો એકદમ નિષ્પક્ષ અને ઉદ્દેશ્યપૂર્ણ મૂલ્યાંકન કરીએ. આ મત વિસ્તારમાં એમની વાસ્તવિક તાકાત શું છે અને એમની સામે કયા ગંભીર અવરોધો ઊભા છે. ચાલો
એનું વિશ્લેષણ કરીએ. આ પડકાર ફેંકનારની વ્યૂહાત્મક વાસ્તવિકતાનું એક સંતુલિત ચિત્ર છે. એક તરફ રાષ્ટ્રીય પક્ષની ઓળખ અને ઉમેદવારની અટક જેવી શક્તિઓ ચોક્કસ છે, પણ બીજી બાજુ નબળું સ્થાનિક સંગઠન અને મર્યાદિત સંસાધનો જેવા ગંભીર પડકારો પણ છે. કોઈપણ સફળ રણનીતિ માટે આ બંને બાજુની સ્પષ્ટ સમજ હોવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવારની પ્રોફાઇલને આપણે 3 માપદંડો પર જોઈએ: વિશ્વાસ, કાર્ય અને પ્રભાવ. આ મોડેલ બતાવે છે કે ઉમેદવારનો પક્ષની અંદર સારો પ્રભાવ હોઈ શકે છે, પણ જનતાનો વિશ્વાસ જીતવા અને જમીન પર નક્કર કાર્ય બતાવવા માટે હજુ ઘણું કામ કરવું પડશે. કારણ કે રાજકારણમાં માત્ર ઓળખ પૂરતી નથી, કાર્ય દેખાવું જોઈએ. તો આટલા બધા ડેટા અને વિશ્લેષણ પછી સવાલ એ છે કે હવે શું? અત્યાર સુધી જે પડકારો સામે આવ્યા છે તેને પહોંચી વળવા માટે હવે એક વ્યૂહાત્મક માળખું જોઈએ. આ માત્ર એક યોજના નથી, આ પરિવર્તન માટેની એક નક્કર બ્લુપ્રિન્ટ છે. આ છે ચતુર્મુખ સિદ્ધાંત. એના 4 મુખ્ય સ્તંભો છે. પહેલું, મતદારોને ઊંડાણપૂર્વક સમજો. બીજું, એમના જ મુદ્દાઓ પર એમની સાથે વાત કરો. ત્રીજું, સ્થાનિક સમુદાયના આગેવાનો સાથે જોડાણ બનાવો. અને ચોથું, આ બધું જ શિસ્તબદ્ધ રીતે ડેટાના આધારે કરો. આ 4 સ્તંભો ભેગા મળીને એક મજબૂત માળખું બનાવે છે. કોઈપણ મોટી લડાઈ એક દિવસમાં નથી જીતાતી. એના માટે એક પ્લાનની જરૂર પડે છે. આ 90 દિવસીય પ્લાન એક સીડી જેવો છે. દરેક તબક્કો આગામી તબક્કા માટે પાયો નાખે છે. શરૂઆત બૂથ સ્તરના પાયાના કામથી થાય છે અને ધીમે ધીમે એની તીવ્રતા વધતી જાય છે, જે અંતિમ દિવસે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા પર કેન્દ્રિત થાય છે. આપણી લોકશાહીમાં લોકો સાથે જોડાવા માટે માહિતીનો ઉપયોગ કરવો એક મોટી જવાબદારી છે. ભારતના કાયદા મુજબ આ કામ હંમેશા લોકોની ગોપનીયતાનો સંપૂર્ણ આદર કરીને અને એમની સ્પષ્ટ સંમતિ લઈને જ થવું જોઈએ. ડેટાનો ઉપયોગ લોકોને સશક્ત બનાવવા માટે થવું જોઈએ, એમના શોષણ માટે નહીં. હવે આપણે એક ચૂંટણી પ્રચારની સીમિત દૃષ્ટિથી આગળ વધીને જાહેર સેવાના એક વિશાળ દર્શન તરફ નજર કરીએ. કારણ કે આ બધી વાત માત્ર એક ચૂંટણી જીતવા માટે નથી. અસલી કામ તો ચૂંટણી પછી શરૂ થાય છે. આ વાક્યને બરાબર સમજજો. ચૂંટણી એ અંતિમ લક્ષ્ય નથી, એ તો જનતાના ડેટા, એટલે કે એમની સમસ્યાઓ, એમની અપેક્ષાઓ અને એમની ફરિયાદોના કાચા માલમાંથી એક સારું શાસન બનાવવાની શરૂઆત છે. દરેક મત, દરેક ફરિયાદ, દરેક સૂચન એ બહેતર શાસન માટેનો એક ડેટા પોઇન્ટ છે. અને અંતે આ એક પ્રશ્ન આપણે સૌએ વિચારવા જેવો છે. જો દરેક નાગરિકની ફરિયાદ એ જાહેર જરૂરિયાતના નકશા પરનો એક ડેટા પોઇન્ટ હોય, તો પછી એક નેતાનું મૂળભૂત કર્તવ્ય શું છે? શું માત્ર ચૂંટણી જીતવાનું, કે પછી એ ડેટાનો ઉપયોગ કરીને લોકોના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવવાનું? જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો, તો blueprintstrategies.ai નો સંપર્ક mgr@blueprintstrategies.ai પર કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.